પણ મારે તમને એક વાત એ કહેવી છે, પૈસો જેટલો કમાવો અઘરો છે એના કરતાં વાપરવો અઘરો છે. પણ આ બધાય કરતાં અઘરું હોય તો કોકની પાસે હાથ લાંબો કરવો એ બહુ અઘરો છે. હાથ લાંબો કરવો એ અઘરો છે, પણ હાથ લાંબો કર્યા પછી ખાલો હાથ જ્યારે પાછો આવે ને ત્યારે એ મર્યા જેવો હાથ થઈ જાય છે. પણ આ ભોલાએ ભગવાન પાસે એના ગામના એક શેઠ શાહુકાર પાસે જઈ અને કીધું કે શેઠજી, મારી દીકરીના લગ્ન છે ને આ બહુ જૂના જમાનાની વાત છે. તો કહે છે કે મને પૈસા આપશો, મારે 200 રૂપિયાની જરૂર છે, મને 200 રૂપિયા આપશો. શેઠે એને પૈસા આપ્યા ને એ પૈસાના બદલાની અંદર ચિઠ્ઠી લખાવી. બેનના વિવાહ થઈ ગયા, કામ ધંધો મેળા કરવા ભાઈઓ, અને પછી દીકરાઓ જ્યારે પૈસા ભેગા થયા ત્યારે દીકરાઓ એના બાપાને કહે છે, દીકરીના લગ્ન થઈ ગયા પછી એ ભોલો જે ભગવાનનો ભક્ત હતો, ભગવાન રામનો અનન્ય ભક્ત, એ રામજીના મંદિરે જઈને રહેવા લાગે છે. અને પરમાત્માના મંદિર સિવાય, પરમાત્માના ચરણ સિવાય આ જગતમાં રહેવા માટે બીજું સ્થાને હારું ક્યું છે? પરમાત્માના એ ચરણમાં જઈને રહે છે. અને એમાં મંદિરમાં બેસે, મંદિરમાં રહે, મંદિરની સફાઈ કરે. છોકરાઓએ કમાણી કરીને બાપાને પૈસા આપ્યા, લ્યો બાપુજી હવે તમે આ શેઠને પૈસા દઈ આવો. શેઠને પૈસા દેવા ગયા. બહુ વિસ્તૃતથી આ સંવાદ છે, પણ મારે તમને મૂળ જગ્યાએ લઈ જવા છે કે ભગવાનમાં તમને ભરોસો હોય તો ભગવાન શું કરી શકે. અને એ ભોલો બરાબર શેઠને ત્યાં જાય છે. શેઠને પૈસા આપ્યા. શેઠે ચિઠ્ઠી લખી અને કહી દઉં તારા પૈસા આવી ગયા. ચિઠ્ઠી આપી એટલે રઘુનાથજી ભોલાએ ચિઠ્ઠી લઈ અને સીધી ખીચા મૂકી દીધી. એટલે શેઠે પૂછ્યું, એલા જોઈ તો લે જરાક, લેખું બરાબર છે ને? એટલે ભોલો એટલું બોલ્યો, રઘુનાથજી જાણે. બરાબર છે કે નહીં બધું રઘુનાથજી જાણે. અને આ શબ્દને લઈ અને શેઠની મતિ બગડી. ચિઠ્ઠી લાવતો જોવા દે, કઈ મારી ભૂલ નથી થઈ ને. ચિઠ્ઠી લઈ અને ભોલાને કીધું, ભોલા જરા પાણીનો પ્યાલો ભરતો ને. ભોલો બરાબર પાણી ભરવા ગયો અને ચિઠ્ઠીમાં પૈસા હજી બાકી છે એવી બીજી ચિઠ્ઠી બનાવી અને ભોલાને આપી દીધી. જે મૂળ ચિઠ્ઠી હતી એને એના રજિસ્ટરમાં મૂકી દીધી. ભોલાએ તો એ ચિઠ્ઠી પાછી ખીચામાં નાખી અને જતો રહે છે. ભગવાન રામજીના ચરણોમાં મૂકી દીધી. અને રામજીના ચરણોમાં ચિઠ્ઠી રાખી અને પોતે તો પોતાના કામમાં લાગી ગયો. શેઠે બીજી વખત ઉઘરાણી કરી. ભોલાજી કહે છે કે શેઠ મેં તમને પૈસા આપી દીધા છે. અરે આ બાકીના પૈસા મારી પાસે ચિઠ્ઠી રહી હતી. અને ભોલાને તો બિચારાને શું થાય, ભગવાનના ભરોસો, પરમાત્માની અંદર ભરોસો રાખીને બેઠો ભોલો. કહેવાય છે કે શેઠે વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપ્યા એટલે શેઠે કોર્ટમાં કેસ દાખલ કર્યો. અને એ કોર્ટમાં કેસ દાખલ થયા પછી ભોલાને હાજર કરવામાં આવે છે. ભોલાને પૂછ્યું કે આના પૈસા તે લીધા હતા? બાપજી લીધા હતા મેં. તો હવે આપી દે ને. મેં આપી દીધા છે શેઠ સાહેબ. અરે પણ શેઠ ના પાડે છે. સાહેબ મેં આપી દીધા છે, તારો કોઈ સાક્ષી? ભોલાએ કીધું હા. તે પૈસા આપ્યા ત્યારે કોઈ હતું? હા હતું ને. કોણ? રઘુનાથજી. અને કોર્ટમાંથી વોરંટ નીકળ્યું રઘુનાથજીના નામનું. ગામમાં આવીને રઘુનાથજીને ગોતે, ક્યાંય રઘુનાથજી રહે નહીં. પછી ખબર પડી કે આ તો ચોરાવાળું નામ છે. ચોરે લઈને ગયા. ઓલા મંદિરના પૂજારીએ ભગવાનને કીધું, પ્રભુ અત્યારે તમારા માટે મેવા આવ્યા, દૂધ આવ્યા, વસ્ત્રો આવ્યા, ફળ આર આવ્યા. આજ વોરંટ પહેલી વાર આવ્યું છે. કોર્ટનું તેડું પહેલી વાર આવ્યું. પણ તમને સંક્ષિપ્તમાં કહું તો એટલું જ કે જ્યારે રઘુનાથજીને બોલાવે છે સાબિતી આપવા માટે, જ્યારે તારીખમાં ભોલો હાજર છે, કઠોળીમાં ઊભો છે અને પૂછું તારા સાક્ષી ક્યાં છે? તો કે અહીંયા જ ક્યાં કરશે, અહીંયા જ ક્યાં કરશે, બોલાવો એમને. જજ સાહેબે ફરમાન આપ્યું અને બહાર દરવાજા ઉપર ઉભેલો ચપરાસી બોલ્યો છે, રઘુનાથજી હાજર હો. એક વાર, બે વાર ને 3 વાર અવાજ કર્યો. 75 વર્ષની ઉંમરના એ દાદાના રૂપની અંદર ભગવાન રઘુનાથજી પોતે સાક્ષી પૂરવા આવ્યા છે. દક્ષિણ ભારતનો બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે. રઘુનાથજી આવે છે અને સાક્ષી પૂરી કહે, ભાઈ આ ભોલાએ પૈસા આપી દીધા છે. જજે પૂછ્યું કે એની સાબિતી શું? તો કહે છે કે 2 માણસોને મોકલો સાહેબ. આ શેઠનું જે રજિસ્ટર છે એનામાં આટલામાં પેજ ઉપર આ ચિઠ્ઠી પડી છે. આ શેઠ ખોટું બોલે છે. 2 લોકોને સિપાહીઓને મોકલે છે, રજિસ્ટર લઈ આવે છે. રજિસ્ટરમાંથી ચિઠ્ઠી નીકળે છે અને ચિઠ્ઠી જોઈ શેઠની એમાં સહી, આ બધું જ જોઈ ભોલાને નિર્દોષ જાહેર કર્યો અને શેઠને દંડ આપ્યો. બધી કાર્યવાહી પતી ગઈ. પછી ભોલાને પૂછ્યું, ભોલા આ રઘુનાથજી કોણ? એ ક્યાં રહે છે? બોલો કે જ્યાં હું રહું છું. તું ક્યાં રહે છો? જ્યાં રઘુનાથજી રહે છે. તમે બે ક્યાં રહ્યો છો? ગામના ચોરે. આ રઘુનાથજી કોણ? ચોરાવાળા એ રઘુનાથજી છે ને હું ત્યાં રહું છું.
તું ભગવાનની વાત કરે છે? હા, તો તમે ન ઓળખા? એ રઘુનાથજી બીજું કોઈ નહીં, મારા સ્વયં પ્રભુ પોતે હતા. જજની આંખમાંથી અશ્રુ પડે છે. બાજુમાં બહુ બધા અધિકારીઓ ઉભા હતા. એમણે કહ્યું, સાહેબ કોઈ દિન તમે આજે રડો છો કેમ? તમારી આંખમાં આંસુ કેમ છે આજે? અને ત્યારે દક્ષિણ ભારતની કોર્ટના જજ એટલું બોલ્યા હતા કે બની બેઠેલો જજ ખુરશી પર બેઠો રહ્યો અને જગતનો જજ મારી સામે ઉભો તો ઓળખી ન શક્યો એને. જગતના જજ મારી સામે ઉભા રહ્યા અને હું બેઠો રહ્યો. આ ખુરશીએ મને ઊભો ન થવા દીધો. અને ત્યારે એ દક્ષિણ ભારતના શહેરના એ જજે જ્યારે ભગવાન સાક્ષી કરવા આવ્યા એ સાંભળ્યું એટલે એમણે નોકરી છોડી દીધી કે જે ભગવાનને આવીને ઊભું રહેવું પડે, હું બેઠો રહ્યો એવી નોકરી કામની શું? અને પોતે વૃંદાવનમાં આવીને સાધુ બની અને ભગવાનનું ભજન કરે છે. તમે નહીં માનો ભક્તો, મહાપુરુષોએ એના લખનમાં લખ્યું છે કે જ્યારે એ સાધુ બન્યા વૃંદાવનના એક પણ મંદિરની અંદર નથી ગયા, મંદિરના દરવાજે બેસે અને જેટલા ભગવાનના ભક્તો મંદિરમાં જઈને બહાર આવે એના પગના તળિયાની રજ લઈને પોતાના માથે ચડાવ્યા કરે છે. ભોલાને કોઈ ચિંતા નહોતી. કેમ? સિર પર સીતારામ ફિકર ફિર ક્યા કરના, તેરે બિગડે બનેગે કામ ફિકર અબ ક્યા કરના. એવાનો ભાવ છે કે અંતર જ્યારે સ્વચ્છ બને ત્યારે પરમાત્મા આવે છે. તો ગોપી ગીતની કથા, રાસ પંચાધ્યાયની કથા કે જેમાં પવિત્રતા છે. આ રાસ ભલે મધ્યરાત્રિએ રમાયો, ભલે જંગલમાં રમાયો, ભલે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે રમાયો, પણ આમાં અપવિત્રતા નહોતી. આ કામનાની વૃદ્ધિ કરે એવો રાસ નહોતો, જીવનની કામનાઓનો નાશ કરે એવો મહારાસ હતો આ સાહેબ. જે મહારાસને ભગવાન મહાદેવને જોવાની ઈચ્છા થઈ જાય. માં પાર્વતીને એમ કહેતા હોય, ભવા એ પાર્વતી એકવાર તો લઈ જાઓ મને. કેટલો મોટો રાસ હશે કે જ્યારે પાર્વતીને એમ કહે છે કે તમે મને લઈ જાઓ ને, મને તો રાસ જોવા લઈ જાઓ. માતાજી ના પાડી કે ના હો, રાસમાં કોઈ બીજું પુરુષ ના લે, અહીંયા એક જ કૃષ્ણ. પુરુષમાં તો એકમાત્ર કૃષ્ણ, બાકી બધી ગોપીઓ. ભગવાન કે કોઈ પણ સંજોગે લઈ જાઓ ને. અરે મારે તમને લઈ કેમ જવા? ભગવાન મહાદેવ થાકીને કે કામ કરો, ઘડીક મને ગોપી બનાવી દો, હાડી પહેરાવી દો, પણ મને લઈ જાઓ તમારી હારે. એસા સજા દે મુझको कि कोई न जाने इस राज को, આ રાજ કોઈ જાણી ન શકે એવો મને હજાવી દો તમે, એવો તૈયાર કરી દો, મને ખબર ન પડે કે હું સ્ત્રી છું પુરુષ. માતાજી કહે હું તમને તૈયાર કરી દઉં પ્રભુ, પણ તમે મારી હારે આવો. અને મને કૃષ્ણ પૂછે કોણ છે તમારે કેવું શું? ભગવાન કે કહી દેવાનું, સહેલી હે યે મેરી ऐसा बताना ब्रिजराज को, लगा के गजरा पहन के सारी चाल चले मत वाली, गोकुल में आ गए गोकुल में. ભગવાન એવી હાલા માથામાં ગજરો નાખ્યો ને એને 5.5-6 ફૂટની હાઈટ, એની ઉપર 1 ફૂટનો અંબોડો અને ન્યાથી લાજ આવી. વિચાર કરો તો 7 ફૂટ ઉપરથી આમ લાજ આવી છે, લાગતા કેવા છે? અને એને પછી હાડી પહેરીને હાલ્યા છે. મહાપુરુષો કહે છે પદમણી નાર હાલ ભૂલી જાય એવી હાલ ભગવાન હાલ્યા હતા. અને ભગવાન ગયા. હવે આ તો ઓળખી જ જાય, તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. બધાના મનની વાત ઓળખી જાય તો ખબર ન પડી જાય કે આ તો મારો મહાદેવ આવ્યો છે. ભગવાન ઓળખી ગયા. એટલે ભગવાન તો લાજ કાઢી નતા, અને તઈ હાવ કાંઈ આછી ચુંદડીઓ આવતી નહોતી, જાડું હતું કાપડું, એટલે માંડ અંદરથી કંઈક દેખાય. અને જો વધારે પડતી લાજ રહી તો જીવ મને ગુંગળાવા, એવી તો જાડી હાડિયું હતી. તો ભગવાન કૃષ્ણ ઓળખી ગયા કે ભગવાન મહાદેવ છે, એટલે 2-4 ગોપીઓને પકડીને લઈ જાય એક બાજુ, અને એક બાજુ લઈ જાય અને ન્યા ભગવાનની સામે આંગળી કરીને કે ઓલું કોઈક છે, અને પછી ગોપીઓ હસે. હવે જે બાજુ ભગવાન જાય એ બાજુ મહાદેવજીને આમ જોવું હોય. હવે લાજમાં દેખાય નહીં, એને આપણી જેમ તો કરે નહીં. આ બાજુ સસરા બેઠા હોય, આ બાજુ બીજા બધા બેઠા હોય, તો આપણે તો નકર લાજ આમ કાઢી હોય ને. અત્યારના બેનો જો આમ લાજ કાઢે.
એ તો મારા હાહરા કહેતા હતા કે આમ છે તેમ છે એમ. હા, આ બાજુ બેઠા હોય તો આમ, અને સામે બેઠા હોય તો આમ, અને હવે તો આમ. હવે આ સ્થિતિ આવી છે, યાદ રાખજો. ભગવાન મહાદેવ લાજમાંથી જોયા કરે, ક્યાં ગયા પ્રભુ, ક્યાં ગયા? પણ ભગવાન કૃષ્ણ ઓળખી ગયા, કમરમાંથી વાંસળી કાઢી. એસી બજાયે બંસી સુધ બુધ ભૂલે ભોલેનાથ રે. ભગવાન મહાદેવ આવ્યા હતા, સમજી ગયા, કમરમાંથી વાંસળી કાઢીને એવી ફૂંક મારી, અને એની ફૂંક મારીને ભગવાન મહાદેવ